વેલકમ ટુ અમદાવાદ આર્યન. મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે સન્ડે 2026નો પહેલો રવિવાર. આજે આપણે જઈએ છીએ મેળી માતાના મંદિરે, પછી એક સરપ્રાઈઝ છે બીજે ક્યાં જઈએ છે એ તમારા બ્લોગમાં બન્યા રહેજો. મજા આવી જશે. તમારો શુભ રવિવાર થઈ જશે. ઓકે, ચલો મળીએ. જય દ્વારકાધીશ. ત્યારે અમે લોકો આવી ગયા છે જમવા માટે. એક જગ્યા છે મણિનગરના અંદર. મણિનગરના અંદર આવ્યું પિઝા જોવાનું. ત્યાં આગળ એક પિઝા લોકો ક્વોલિટી તમને બતાવું. અમે લોકો રેગ્યુલર અહીંયા કહીએ અને એના લોકોનો નેચર એક નંબર છે અને એની સર્વિસ બેસ્ટ ફૂડ બી મળે છે. તમને બધું બતાવે. બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હું યશુ, હિમાંશુ અને સાહિલભાઈ અમે 4 જણા મને મળે ને અમે 4 જણા જે અત્યારે પિઝા ઝોનમાં જે બૂમ પડાઈ છે ને બોસ, ખરેખર કોણ જે હતા વેટર ના નથી. એક નંબર એમની સર્વિસ હતી. પણ લાસ્ટમાં લાગી અમારે 4 જણા એટલું તો રેટ છે કે આપણે હજુ લોકો પેટ એકદમ ચાકા જેવું પેટ થઈ ગયું. સમજો કેવી આમ જે બૂમ પડાઈએ ને મોજ કરાવી દેવું. આ લોકો સર્વિસ આપવાની મજા આવું ખાવાવાળા માણસ હોવા જોઈએ. અને એનો ટેસ્ટ પ્લસ કે ડબલ ચીઝ હતી. અને ડબલ ચીઝ વાળા પીઝા એટલે આપણા ફેવરેટ થઈ ગયા. એમાં તો આપણે બૂમ પડાવી દઈએ 100%. અને આમાં યશ બી ફાટ્યા હતા બરોબર ખાવામાં. જો અત્યારે ના નહીં, અત્યારે વાઈફી અને એમાં બીસી છે. એટલે વાંધો નહીં, બીસી રહેવા દો આપણે. નહીં કોઈ વાઈફી નહીં. અમે અત્યારે જે પિઝા ઝોનમાં બોસ બૂમ પડાવી છે ને મજા આવી ગઈ છે. અને આનું એડ્રેસ છે ને તમને હિમાંશુભાઈ કહે છે, ધ્યાન રાખજો. ત્યાં આવી જજો બોસ, બહુ મજા આવે છે. અને અહીંયા તમે કહીએ ને તમે સુકૂન ઘરવાળી વાઇફ મળે. તમને અહીંયા સારું એવું જમવાનું મળી જશે. જમવાનું એટલે પિઝા જ મળશે. આખી આઈટમ છે. પ્લસ તમને અહીંયા અત્યારે હું એડ્રેસ કહી દઉં છું. કહ્યું છે હિમાંશુભાઈ કહી છે, સાંભળજો. મણિનગર સેલ્સ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે જ છે આપણે પિઝા ઝોન. મણિનગર સેલ્સ પેટ્રોલ પંપની સામે પિઝા ઝોન આવી જજો. આમ બોલાય આજે બોલતા આવડતું આપીએ ને અમને 100% યાદ છે. તો મેં આવી ગયા કિસ્મત. બાકી આ ભાઈ તો ટોપી પહેરાઈ નાખી હતી અમને. અત્યારે જો અંતાઈ છે. જો અંતાઈ રહ્યા જોઈ લો. બાકી જબરજસ્ત ખરેખર બહુ આપણો જબરજસ્ત જે ટોપી પહેરાઈ છે ને બહુ ગજબની ટોપી પહેરાઈ હતી આ ભાઈ. પણ કઈ નહીં, યશુ ભાઈ પકડી પાડ્યા કે કઈ ના હોય. રાણીના ખોખલામાંથી રાણીના ખોખલામાં જ હોય. કૃષ્ણ ભગવાન ગરીબ નતા મારા ભાઈ, પેલી ચોખ્ખી હોય. કૃષ્ણ ભગવાન છે ને રાણી એક જ હતી. કૃષ્ણ ભગવાનની ગોપી 1600 હતી. ના ભૂલ, કૃષ્ણ ભગવાન સમજે છે તારી યા ભૂલ નહીં બે. બેટા બે તું આ કૃષ્ણ ભગવાન સમજે છે તારી. જમણા હલકા મળે છે એમ. માહોલ લઈ જા.
ગાઈસ આજનો બ્લોગ કેવો લાગ્યો? 2026 નો પહેલો રવિવાર, શુભ રવિવાર રીતે અમે નીકાળ્યો છે પિઝા ઝોનમાં. બહુ મજા આવી ગયા છે અને હવે તમે દુઆ કરો કે હર રવિવારે અમે ત્યાં ફરતા રહીએ. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને શેર બી કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઓલ આપી દેજો. ઓકે, જય દ્વારકાધીશ. ચલો મળીએ.